બાકોરા જેવા છે. જે જીવ ભગવાનની લીલાઓનું ગાન કરતી નથી તે દેડકાની જેમ જેવી ટર કરનારી છે. એ તો ન હોય તો જ સારું. જે માથું ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં ક્યારેય નમતું નથી તે રાજ મુકુટયુક્ત હોય તો પણ માત્ર બોજો જ છે. જે હાથ ભગવાનની સેવા પૂજા કરતા નથી તે સોનાના કંડાથી શોભિત હોય તો પણ શબ સમાન છે. જે આંખો ભગવાનનું સ્મરણ કરાવનાર મૂર્તિ, તીર્થ, નદી વગેરેનું દર્શન કરતી નથી તે મોરના પીંછામાં બનેલા આંખોના ચિહ્નો જેવી નિરર્થક છે. જે પગ ભગવાનના લીલાસ્થાનોની યાત્રા કરતા નથી તે મનુષ્ય પગ ચાલવાની શક્તિ ધરાવતા હોવા છતાં પણ નહીં ચાલનારા ઝાડ જેવા જ છે. જે મનુષ્ય ભગવાનના પ્રેમી સંતોના ચરણોની ધૂળ ક્યારેય પોતાના માથે ચઢાવી નથી તે જીવતો છતાં મરેલો છે. જે મનુષ્ય ભગવાનના ચરણોમાં ચડેલી તુલસીની સુગંધ લીધી નથી તે તેના વખાણ કર્યા નથી તે શ્વાસ લેતો હોવા છતાં પણ શ્વાસ રહિત શબ જેવો છે. હે સુતજી, તે હૃદય નથી લોઢું છે કે જે ભગવાનના માંગલ્યપૂર્ણ નામોનું શ્રવણ કીર્તન કરવા છતાં પણ પીગળીને તેમના તરફ વહેતું નથી. જે સમયે હૃદય પીગળે છે તે સમયે આંખોમાં આંસુ ઉભરાવા લાગે છે અને શરીરના રોમે રોમ ખીલી ઉઠે છે. પ્રિય સુતજી, તમારી વાણી અમારા હૃદયને મધુરતાથી ભરી દે છે. તેથી ભગવાનના પરમ ભક્ત આત્મવિદ્યા વિશારદ શ્રી સુખદેવજીએ પરીક્ષિતના સુંદર પ્રશ્ન કરવાથી જે કાંઈ કહ્યું હતું તે વાર્તાલાપ તમે કૃપા કરીને અમને કહી સંભળાવો. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.